વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે દિવાળીની પહેલો દિવસ છે, 11સ, અને મારે જરા ગ્રૂમિંગની જરૂર હતી તો હું ગ્રૂમિંગ માટે નીકળ્યો છું. અત્યારે સવારના કરંટલી 8:30ની આસપાસ થઈ રહ્યું છે. અને હા, આ બધા બ્લોગની એક સિરીઝ આવવાની છે, મતલબ દિવાળીના બધા પાસે આવી જશે. તો બ્લોગમાં જરૂરથી બન્યા રહેજો. કંઈ નહીં, ફટાફટ બ્લોગની શરૂઆત કરીએ. તો ફાઇનલી સલોન પર પહોંચી ગયો છું. આ વાળ અને દાઢી તો બધું બહુ ખતરનાક, દાઢી તો બહુ જ ખતરનાક વધી ગઈ છે. તો બધું સેટ કરાવી દઉં, બધું ગ્રૂમ થઈ જાઉં, પછી તમને મળું. અને હા, આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બિકોઝ એક સરપ્રાઈઝ છે. તો બ્લોગમાં જરૂરથી બન્યા રહેજો. કંઈ નહીં, આ બધું પતાવીને બ્લોગ કન્ટિન્યુ કરું. A few moments later. તો ફાઇનલી જો આફ્ટર 1.5 hours, ઓલમોસ્ટ 1.5 થી 2 કલાક પછી કંઈક આ રીતેનો મારો લુક છે. કેવું લાગે છે જરૂરથી કહેજો, કારણ કે પહેલાંનો લુક તો તમે જોયો તમને વિડીયોમાં આગળ, અને અત્યારે આ રીતે દેખાઉં છું. તો કહેજો હું કેવો લાગું છું. અને હા, હવે બીજે બહુ બધા કામ છે, તો એની બી જર્ની હું તમને બતાવું કે કયા કયા કામ છે. તો મિત્રો ફાઇનલી નહીં ધોઈને રેડી થઈ ગયો હતો અને બધું પતાવી દીધું હતું જમા કરવાનું બધું. હવે હું અને ઝીલ અત્યારે બપોરના 3:30 જેવું થાય છે. હું અને ઝીલ અત્યારે શોપિંગ કરવા જઈ રહ્યા છે દિવાળીની કપડાની. મારા બી થોડા કપડાં લેવાના છે, ઝીલના બી લેવાના છે. તો કપડાં લેવા જઈ રહ્યા છે. તો મોલમાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી અમે મોલમાં પહોંચી ગયા છે. તો જો અત્યારે અહીંયાથી શોપિંગ સ્ટાર્ટ કરે છે. આ ઝીલ અહીંયા ઊભી છે. સો હવે અંદર જઈશું અને ઝીલની શોપિંગ કરીશું. મતલબ એક તો કરેલું છે શોપ, એને ફિટિંગમાં આપેલું છે, એ બી લઈ લઈશું. અને બીજું એ જોશે, એને કંઈ ગમશે તો લઈ લેશે. એટલે હવે અહીંયા અમે શોપિંગ કરીએ છીએ. તો જેને અત્યારે સાઈઝ ગમી ગયો છે. તો ફાઇનલી એ કઈ છે એના માટે ટ્રાયલ રૂમમાં જઈશ. તો મેં ટ્રાયલમાંથી બહાર આવ્યો તો તમને બતાવો ડ્રેસ કર્યો છે. તો મિત્રો અત્યારે ઈવા મોલમાં બહુ જ સરસ સુંદર ડેકોરેશન કર્યું. જો મારી પાછળ તમને દેખાતું જ હશે આ બધું ડેકોરેશન. સો એનો બી મસ્ત વિડીયો તમને બતાવો. ફાઇનલી મારી કપડાની શોપિંગ પતી ગઈ છે. કપડાની શોપિંગ એટલે બહુ જ માથાનો દુખાવો એવું મને લાગે છે, કારણ કે આમ બહુ થાકી જવાય કપડાં ચેન્જ કરતાં કરતાં. मैं तो थक गई भाई साहब, मैं तो फिर से थक गई, मैं तो तीसरी बार. તો આ રીતે કંઈક કપડાં લઈ લીધા છે. બસ હવે મારા મમ્મીએ એવું કીધું હતું ઝીલને કે એના માટે બુટ્ટીઓ કોઈ સારી મળે તો લેતો આવજો એવું. એટલે એને ઝીલને કીધું હતું. તો અહીંયા સામે કોઈક એક્ઝિબિશન છે, તો અહીંયા જઈએ છે. આ ઝીલ જોડે જ છે. તો ઝીલ કેવી બુટ્ટીઓ લેવાની મમ્મીએ કંઈ કીધું? અચ્છા. તો ઝીલ અત્યારે બુટ્ટીઓ ટ્રાયલ કરી રહી છે. મમ્મીનું લેવા નીકળી હતી પણ પોતાનું બી ટ્રાયલ કરવા લાગી છે. એહે રહા નહીં જાતા, તડપ હી એસી હે ના. તો સારી લાગે છે, સારી છે, સારી છે. અને આવી રીતે મમ્મીની બી કંઈ કંઈ બુટ્ટીઓ લઈ રહી છે. મમ્મીની એક મૂકી દા સીધી કરીને. મમ્મી માટે કંઈક આ રીતેની બુટ્ટી લીધી છે અને પોતાની ટ્રાયલ કરી રહી છે. આ રીતેનું કંઈક સેલ છે, ત્યાં આવ્યા છે. 99 છે બધી બુટ્ટીઓ અને બધું ઓર્નામેન્ટ્સ કંઈક. તો ફાઇનલી ઝીલની અને મારી શોપિંગ બધી પતી ગઈ હતી. આ રીતે કંઈક શોપિંગ કરી છે અને બીજું બાકીનું અંદર ડિક્કીમાં છે. તો એ રીતે અમે શોપિંગ કરી હતી. ઝીલે એવું કીધું કે એનો ડ્રેસ અત્યારે નથી બતાવવાનો, સરપ્રાઈઝ રાખવાનો છે. એટલે એને પછી એવું કીધું કે ડ્રેસ ના બતાવીશ, એટલે પછી મેં ક્લિપ નથી બતાવી. એટલે આ રીતેનું છે. તો મિત્રો ફાઇનલી અમે શોપિંગ પરથી ઘરે આવી ગયેલા, હું અને ઝીલ, અને બધું નાસ્તો ને બધું કર્યું. અને અત્યારે હવે હું તમને સરપ્રાઈઝ બતાવવા જઈ રહ્યો છું, જેના માટે હું ક્યારનો કાયા કરું છું બ્લોગમાં. એ સરપ્રાઈઝ છે, બ્લોગમાં બન્યા રહેજો. તો એ સરપ્રાઈઝ છે આ. અમે લોકો, હું અને મારો ભાઈ, અમે બે આ બધા ફટાકડા લઈ આવેલા 2-3 દિવસ પહેલાં. તો અમે તમને બતાવીએ વારાફરતી દરેક ફટાકડા કયા કેવા છે. અને હા, આવનારા બ્લોગમાં બધા ફટાકડાનું કેવી રીતે ફૂટે છે, શું ટેસ્ટિંગ છે, બધું અમે તમને બતાવીશું. તો જરૂરથી આવનારા બ્લોગ બી જોજો.
તો મિત્રો હવે મારો ભાઈ પાર્થિવ છે એ તમને ફટાકડા વિશે બધું જણાવશે. ગયા વર્ષે બી એને જ વિડીયોમાં ફટાકડા વિશે જણાવેલું. તો પાર્થિવ હવે તો ફટાકડા વિશે જણાવ. Hello guys, welcome to our new Diwali 2025 Cracker Stage. તો આ રીતે મેં ફટાકડા મૂકેલા છે જે રીતે તમને આસાનીથી ખબર પડે કે શું છે. આપણે અહીંયા સ્કાય શોટ મૂક્યા છે, અહીંયા મલ્ટી શોટ, આગળ કોઠી ચકેડી છે, આ તારામંડળ છે, પછી આ લૂમ અને બોમ્બ છે, અને આ આપણી પાસેની સૌથી મોટી કોઠી છે. આપણે શરૂઆત કરીએ ચકેડીથી. આપણી પાસે છે સ્ટાન્ડર્ડની નાની ચકેડી, પછી આ વિસલિંગ સાઉન્ડની ચકેડી છે જે સાઉન્ડ કરે, પછી આ મોટી ચકેડી છે. એવી રીતે આપણી પાસે સ્ટાન્ડર્ડની નાની કોઠી, કોરોનેશનની મોટી કોઠી, પછી આ સૌ કોઈની ફેવરેટ હોય છે એવી માટલા કોઠી છે જેમાં મોટી છે અને એક નાની છે. અને આ બુર્જ ખલીફા એક કોઠી છે જે ખબર નથી શું છે, થોડીસો આ વાલી કોઠી આ જે દેખાય ને આ વાલી, આ સાઈડની સૌથી મોટી છે એ કોઠી છે, કોઈ સ્કાય શોટ નથી. પછી આપણી પાસે સ્ટાન્ડર્ડના અલગ અલગ પ્રકારના તારામંડળ છે, નાના, પછી એનાથી મોટા, અને આ સૌથી મોટા છે. પછી આ સાઈડ આપણી પાસે હજાર ટોટા કહીએ ને એની લૂમ છે 2, અને બધાના ફેવરેટ નાસી બોમ્બ છે ધડાકા. પછી અહીંયા આપણી પાસે છે કોરોનેશનના 10 શોટ, એ તમને ખોલીને બતાવું. આ રીતના નાના પેન્ટા સ્કાય શોટ છે. દેખાડ ને સરખો દેખાડ. હા બસ દેખ. પછી આપણી પાસે અહીંયા કોરોનેશનના બે સ્કાય શોટનું આ બોક્સ છે, હોલીવુડ સ્પેશિયલ. પછી અહીંયા છે આપણી પાસે ગોલ્ડન ચેરી, આમાં 3 સ્કાય શોટ છે. પછી આ ટેસ્કો બ્રાન્ડના સ્કાય શોટ છે જે મલ્ટી કલર છે, એમાંય 3 સ્કાય શોટ છે. પછી આ અમારી પાસેના સૌથી મોટા સ્કાય શોટ છે 2 પીસ, જેમાં એકમાંથી 2 કે 3 પેલા બોલ કહીએ ને, એકમાંથી 3 ફૂટે છે. 3 સ્કાય શોટ થશે. પછી આ અમારી પાસે કોરોનેશનના 12 શોટ્સ, પછી આ સોની કંપનીના 15 શોટ્સ, પછી આ કોરોનેશનના 25 છે, અને સૌથી મોટા સ્ટાન્ડર્ડના 120 શોટ્સ. આ છેલ્લું જે બોક્સ છે, છેલ્લું રોબો લખ્યું છે 120 શોટ છે. એમાં આ છે ને લાઇટિંગ બલૂન વાળા છે, આ લાઇટિંગ બલૂન પ્લસ ચકેડી થશે ઉપર. પછી આ ક્રેકલિંગ વાળા છે, અને આ જે આપણે કહીએ ને ફૂટે સ્કાય શોટ એવા છે 120 ધડાકા. અને આ કોરોનેશનની સૌથી મોટી કોટી છે, ડબલ પિંજોર. એ તમને ખોલીને બતાવું. હા, અમુક અમે ટેસ્ટ કર્યા છે, સારા છે ક્રેકર્સ. તો એ પાર્થિવ જે ટેસ્ટ કરેલા છે તમને ખોલીને બતાવશે. આ રીતની આ સૌથી મોટી કોટી છે. એક પીસ બહાર કાઢ ને, એટલે મને ખ્યાલ આવે વિડીયોમાં. આ હા જો રીતની આવે છે, આટલી મોટી આવે છે. ઓલમોસ્ટ એક પંજા બરાબરની કોઠી છે. આ રીતનો આ વખતનો મારો સ્ટેજ છે દિવાળીનો 2025. તો મિત્રો આ વર્ષે આ રીતે કંઈક અમે ફટાકડા લીધા છે, જે રીતે મારા ભાઈએ તમને બધું જ એક્સપ્લેન કરી દીધું. આ ફટાકડા, પેલા ફટાકડા, આ છે, તે છે, પેલું છે, આમ બહુ બધું એને એક્સપ્લેન કર્યું. સો એ બધા ફટાકડા કેવા ફૂટે છે, એનું રિઝલ્ટ કેવું આવે છે, એ બધું જોવું હોય તો તમારે આવનારા વિડીયો જોવા પડશે. કારણ કે અત્યારે આ ફટાકડા ફૂટીને કોઈ મતલબ નથી. મેઇન દિવસ તો આપણો ધનતેરસ અને દિવાળીનો કહેવાય. તો એ દિવસે અમે આ બધા ફટાકડા ઓલમોસ્ટ કદાચ પતાવી જ દઈશું એ દિવસે. સો એ તમને વિડીયોમાં બહુ જ અવનવું જોવા મળશે. અમુક બહુ સારી અમે આઈટમ લાવી છે. 120 ધડાકા આઈ ગેસ મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ લાવ્યો છું. નાનો હતો ત્યાંનું સપનું હતું, બટ આજ સુધી લાવ્યો નહોતો. તો 120 ધડાકા તો મને બહુ સ્પેશિયલ લાગે છે. અને હા, હજુ અમુક આમ પેલું કેવું ફટાકડા માટે તો જીવ એવો હોય ને કે હજુ થોડા લઈ. કારણ કે આમાં કેવું હોય, છોકરાઓનું એક સપનું હોય, છોકરાઓને ગાડી, ફટાકડા, ક્રિકેટ અને બાઇકો ને એવું બધું જ ગમતું હોય. એ લોકોને કપડાં બપડાના એ બધા એટલા શોખ હોય નહીં. સો હજુ બી એવું થાય કે ફટાકડા લઈ લો, પણ પછી એવું થાય ના બહુ ખર્ચો થઈ ગયો છે, એટલે ફટાકડા પછી આટલા જ ઇનફ છે. પછી લાગશે તો કદાચ કશુંક લઈ લઈશું. પછી ઘરવાળાની ગાડો સાંભળવી પડે, ઘરવાળાનું સાંભળવું પડે, એટલે આટલું ઇનફ છે. સો જોઈએ કદાચ લાવીએ ના લાવીએ ખબર નહીં. તો કંઈ નહીં, આ રીતે અમારો ફટાકડાનો આ વર્ષનું જે સ્ટેજ છે, કલેક્શન કો સ્ટેજ કો જે બી કો, એ આ રીતે અમે વસાવ્યું છે. તો મિત્રો, મારા મમ્મીએ અત્યારે અહીંયા નાનની પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે. ફર્સ્ટ ટાઈમ નાન બનાવી રહી છે. તો કેવું, ફર્સ્ટ ટાઈમ નાન બનાવો છો તો નર્વસ છો કે પછી આમ કોન્ફિડન્સ છે કે થઈ જશે? ફૂલ કોન્ફિડન્સ.
અને આના જોડે શું બનાવશો બીજું આજે? શું જમાડશો અમને તમે? કાજુ મસાલા. અચ્છા, આ જો આ મમ્મીની ચાંપલી કાજુ ધરીને ઊભી હતી અહીંયા, એટલે મમ્મી અહીંયા આ રીતે મસ્ત લોટ બાંધી રહી છે. હવે જોઈએ કેવું બને છે. શું કહે છે? અચ્છા, એ તો મેંદાનો જ હોય ને. અને બીજું એવું કહેતો હતો કે બીજા ફટાકડા લાવીએ કે પછી? કેમ એવું? પેલા ભાઈને કંઈક એવું છે તમારે, છોટા ભાઈને નહીં કેવું કશું? બાકી હમણાં તમે કેમેરો બંધ હતો કહેતા હતા દુકાન કરવી છે એવું કરીને. તો વિડીયોમાં કેમ નહીં બોલતા પણ? સારું સારું કંઈ ના, નથી દુકાન તો નથી કરવાની. મને ખૂબ જ ભૂખ લાગી હતી. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. એટલે મને એવું કીધું કે ગરમ નાસ્તો જોઈતો હોય તો અત્યારે તો મેગી જ બની શકે, તો મને ફટાફટ મેગી બનાવીને આપી. તો જુઓ આ મેગી એને બનાવીને આપી અને અત્યારે હું અહીંયા વિડીયો એન્જોય કરી રહ્યો છું. મારા ભાઈ બધા ફટાકડા અહીંથી લઈ લીધા છે. તો ઝીલ મસ્તન અત્યારે દિવાળીના દીવડા લઈને બેસી ગઈ છે. મસ્ત નવા નવા હતા ને તો ભીના કરીને એકદમ એટલી મસ્ત માટીની સુગંધ આવી ગઈ છે. તમને લોકોને બી માટીની સુગંધ તો ગમતી જ હશે. તો આજથી એમ કહે કે 11 તો જો કે કાલથી હતી પણ આજે બી 11 છે. તો આજથી તહેવારો ચાલુ થઈ જાય તો દીવા ચાલુ કર્યા છે આજથી મૂકવાના. એટલે દીવા પ્રિપેર કરી રહી છે આ રીતે દિવેટ અને તો બધું અત્યારે મૂકશે. આવી રીતે બધી દિવેટો રેડી કરીને રાખી છે અને હવે હું દીવા તૈયાર કરી રહી છું. તો આ રીતે એને દીવા રેડી કરી દીધા છે. તો એ મસ્ત અંદર દિવેટો મૂકીને એને સજાઈ રહી છે. રાઈટ? મિત્રો ઝીલે મસ્ત એવી થાળી રેડી કરી દીધી છે દીવાની. હવે ફટાફટ બધા દીવા વારાફરતી અહીં મૂકી દેશે. મિત્રો જો ઝીલે કંઈક આ રીતે મસ્ત દીવા સજાઈ દીધા છે સળંગ લાઈનમાં. બહુ જ સુંદર લાગી રહ્યા છે. ઝીલ તો ખુશ થઈ ગઈ નહીં? બહુ ગમે મમ્મી બહુ જ સરસ સુગંધ આવી રહી છે. થેન્ક યુ. એવું ના ચાલે, ટેસ્ટ કરાવો યાર તમે પહેલાં. આટલી સારી સુગંધ આપીને ખવડાવો પહેલાં. આવે ચાલો ફટાફટ. જો મિત્રો આ રીતે મમ્મીએ મસ્ત અને એવી ગ્રેવી બનાવી દીધી છે. હા હા હા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. અને આ રીતે કાજુ અને શેમાં ઘીમાં સાંતળ્યા છે? ઘીમાં સાંતળી લીધા છે એટલે ઘીની બી સ્મેલ આવે છે કાજુમાંથી. કંઈક આ રીતે લાગી રહ્યું છે. તો જો મિત્રો મમ્મીએ મસ્ત 2 નાન બનાવ્યા છે અને આ રીતે જો એને કંઈક આડની પર આ શું છે મમ્મી જરાક મને સમજાય ને. કસૂરી મેથી અને આ કાળા તલ. હવે શું કરીશું આના પર જરા બધા આપણા દર્શક મિત્રોને બતાય ને. તો જો મમ્મી આ રીતે મસ્ત આડનીથી ફેરવે છે. આડની પર ફેરવે છે, સોરી વેલણ. અને મમ્મી આમાં એવું ગોળ ના કરવાનું, આમાં કોઈ બી શેપ ચાલે. તો જો અમારી મમ્મી તમને બધાને બતાવશે. જો ખાવું હોય તો અમારે ઘેર આવવું પડે. જો આ શું અપ્લાય કર્યું મમ્મી? પાણી લગાડવાનું એટલે આ છે ને લોડી સાથે ચોંટી જાય. અચ્છા, જો અને લોખંડની લોડી જ લેવાની.
કેમ એવું? લોખંડની લોડી પર સરસ થાય છે. પેલું નોનસ્ટિકમાં છે ને ઉકળી જશે, ચોટે નહીં. ઓકે, એટલે આમાં સારું એવું બની જશે એવું ને? ઓકે ઓકે. થોડો શેકાયો છે, આવું સહેજ ફુગ્ગા જેવું ફૂલ્યું છે, જોયું અહીં? બતાવું એટલે જરા. એ નીચે આ જો. ઓકે ઓકે એટલે શેકાયો છે નીચેથી. ઓકે. એટલે હવે આને લોડીને આમ ઊંધી પલટાઈ દેવાની. તો આ પડી ના જાય? ના, પાણી એટલે જ તો લગાડવાનું. અને એટલે જ આ પેલી લોખંડની લોડી લીધી. અચ્છા, જો આવી રીતે ફૂલશે. હા હા, ફૂલ્યો ફૂલી ગયો. સરસ ફૂલ. પપ્પા જોવા આવ્યા. બતાય કેવું ફૂલ્યો છે બતાય. હા જો આ દેખાય ફ્રેન્ડ્સ, બધું ફૂલી ગયો છે એટલે એને છે ને લોડીને આમ ફેરવીને શેકવાનો, એટલે કોઈ બી બાજુ કાચો ના રહે આપણો. અચ્છા છે ને? સરસ. અને મીડિયમ ગેસ પર જ શેકવાનો, ફાસ્ટ ગેસ પર નહીં શેકવાના. ફાસ્ટ ગેસ પર શેકીએ ને તો શું થાય કે ઉપરથી શેકાઈ જશે ને અંદરથી કાચો રહી જશે. રહેશે. અચ્છા, એટલે આ મીડિયમ પર રાખ્યો Medium છે. જ આટલા જ ગેસ પર શેકવાનો. ઓકે, થેન્ક યુ. જો મિત્રો, આ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. ચોટ્યો બી નથી, જોયું? હા આ પ્રોપર છે ને? ઓકે, મસ્ત એવો થઈ ગયો છે. મમ્મી આના પર એની પર ઘી લગાડી દેવાનું. ઓકે, તો ઘી લગાવી દે. હા. ઘી લગાવી દે એટલે આપણે આપણા ફ્રેન્ડ્સને બતાવી દઈએ આખું પ્રોસિજર. જો આ જીરું ઘી લગાડે છે, આ રીતે ઘી લગાડી દેવાનું. આમાં કસૂરી મેથીના બદલે આપણે ધાણા બી છાંટી શકીએ. અત્યારે આપણી પાસે ધાણા નતા એટલે કસૂરી મેથી કડવી નહીં લાગે? ના લાગે, થોડી જ નાખીએ. ઓકે, તો જો ફ્રેન્ડ્સ, આ રીતે નાન બનીને રેડી થઈ ગયા છે. ડિલિશિયસ લાગે છે એકદમ. ટેસ્ટ કરી જુઓ તો કરીએ છે શાક બી. અને જો મિત્રો, આ પેલું શાક બતાવેલું ને, મસ્ત રેડી થઈ ગયું છે. હા, ઓછું નહીં પડે. સરસ લાગે આટલા છે. શાકમાં 5-6 જણ આરામથી ખાઈ શકશે. ઓકે, તો મિત્રો જો આ રીતે મમ્મીએ મસ્ત થાળી રેડી કરી દીધી છે, મમ્મી અને જીલે. આ બે નાના આપ્યા છે. આ સબ્જી છે. આ કઈ સબ્જી છે? કાજુની છે ને? કાજુ મસાલા છે. ઓકે, કાજુની છે એટલું મને ખબર હતી. કાજુ મસાલા છે, ડુંગળી છે ને સાથે પાપડ છે. હવે હું તમને ટેસ્ટ કરીને કહું કે આ કેવું લાગે છે. કેવું લાગ્યું? બહુ જ મસ્ત થયો. નાન કેવા છે? નાન બી સારા થાય છે. સોફ્ટ છે. સોફ્ટ છે. અને થોડા મખમલી રોટી જેવા ટેસ્ટમાં સારા લાગે છે. બહુ સરસ લાગે. અપ્રુવડ. તો મિત્રો, ઘરમાં બધાએ જમવાનું શાંતિથી જમી લીધું હતું અને હવે ફટાકડા થોડા ઘણા ફોડીએ છીએ. આજે 11 12 ભેગી છે. આમ તો બધા એવું કહે છે, ઘણા કહે છે આજે ખાલી 11 છે. તો અત્યારે અમે ફટાકડા ફોડી રહ્યા છે. તો જો આ રીતે મારો ભાઈ અને ઝીલે 2 જણા ફટાકડા ફોડવાની શરૂઆત કરી રહ્યા છે. અને બાય ધ વે જો આ અમારા ઘરે થોડું એવું લાઇટિંગ કરેલું છે. અને બાજુના બધા આસપાસના ઘરોમાં બધાએ મસ્ત લાઇટિંગ કર્યા છે. જો આ મસ્ત લાઇટિંગ કર્યા છે. સો સારું લાગે છે દિવાળીમાં. भाई ये तो शुरू होते ही खत्म हो गया यार. તો જો મારા ઘરના બધા લોકો વારાફરતી તારામંડળ લઈ રહ્યા છે. ઝીલના હાથમાં એક છે, પાર્થિવના હાથમાં એક છે, બા બી ઊભી છે વેઇટિંગમાં. બાને બી એક તારામંડળ જોઈએ છે એટલે બા ટેકો લઈને ઊભી રહી છે. અને મારા પપ્પા જો એકદમ હીમેનની એમ બંડીમાં. જો આ મારા બાએ તારામંડળ પકડ્યા છે. મારા મમ્મી થાકીને બેસી ગઈ છે શાંતિથી. જો મિત્રો, આ પાર્થિવ પહેલી કોઠી લઈને આવ્યો છે. छोटा पैकेट बड़ा धमाका. गाड़ी स्टार्ट कर.
તો આ મારો ભત્રીજો છે જેનિલ, આજે એની બર્થડે છે. જેનિલ હેપી બર્થડે. બધા જેનિલને ભાઈ બર્થડે વિશ કરી દેજો કમેન્ટ્સમાં, અને એને ડાયરેક્ટ મેસેજ કરો તો ઇન્સ્ટાગ્રામ પર છે. કઈ છે જાણે જોટો આપવું મારે મમ્મી છે એની, તો ખાલી મસ્તી કરે છે, બટ બધાને કમેન્ટમાં બર્થડે વિશ કરો. કેટલા વર્ષનો થયો? 8 યર્સનો થયો. આવેલો તો એ કોઠી સળગાવશે. ચલ જેનિલ થોડો દૂર બકા, મોઢું દૂર રાખ. હા બસ હવે કર દે ધીરેથી. હા બસ જતો રહે દૂર જતો રહે. અત્યારે ફટાકડા ફોડી રહ્યા છે જો. માટલા કોઠી ધન્યાવીથી. પપ્પા તમારો પીછો કરે છે. તું હેરી પોટર નથી. તો ગાઈસ જો મારો ભાઈ સ્વચ્છતા અભિયાનમાં માને છે, તો આ રીતે ફટાકડા ફોડ્યા પછી આ રીતે સોસાયટીના જે મેઇન રોડ છે ત્યાંથી, મતલબ મેઇન રોડ તો નથી, આમ તો અમારે ડેડ એન્ડ જ છે છેલ્લેથી, બીજું કંઈ જ, બટ એ આ રીતે કચરો સાઈડ પર કરી રહ્યો છે જેથી કોઈને અગવડ ના પડે. વેલ ડન પાર્થિવ, વેલ ડન પાર્થિવ, વેલ ડન. તો કંઈક આ રીતે સરસ મજાનો દિવસ વીત્યો. પહેલાં તો શોપિંગ કરી, બહુ મજા આવી ગઈ. પછી મમ્મીનું ખાધું, સરસ મજાનું ખાવાનું ખાધું, ફેમિલી જોડે થોડો ઘણો ટાઈમ વિતાવ્યો, અને છેલ્લે તો ફટાકડા થોડા ઘણા ફોટે પણ મજા આવી ગઈ. સો આ રીતે દિવસ વીત્યો. તો એક કામ જરૂરથી કરવાનું તમારા લોકોને, વિડીયોને લાઇક કરવાનો, વિડીયોને શેર કરવાનો, અને વિડીયો પર કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલવાનું નથી. તો કંઈ નહીં, મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.